બે વાત વાંસળીએ બહુ સરસ કરી છે કે અમને કૃષ્ણ પોતાની સાથે રાખે છે એના બે મૂળ કારણો છે. ધ્યાન દઈને સાંભળજો. પેલું કારણ એ છે કે ગોપીઓ અમે અંદરથી ખાલી છીએ. અમે અંદરથી ખાલી છીએ. આપણને ઉપદેશ કર્યો છે કે તમારા મનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધું કાઢી નાખો તો કૃષ્ણ પણ તમને સાથે રાખવા તૈયાર થઈ જશે. પણ આપણને તો આપણાથી આપણી પડોશવાળાને જો આગળનો સોફો મળી ગયો હોય તો ઈર્ષા આવે, આને ન્યા બેહી, આપણે નો ગયા. અને બીજી વાત વાસલીએ કરી કે કૃષ્ણ અમને એની સાથે રાખે છે એનું મૂળ કારણ એ છે કે કૃષ્ણ જેટલું બોલાવે એટલું જ અમે બોલીએ છીએ. અમે અમારી જાતે બડબડ નથી કરતા કઈ. એ જેટલું બોલાવે એટલું જ બોલીએ છીએ. તો પરમાત્માની આ વેણુ ગીતની કથા કે જેમાં બ્રહ્માદિક દેવતાઓ પણ મોહ પામીને શાંત થઈ ગયા છે, સ્તબ્ધ થઈ ગયા છે. પછી ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કાત્યાયની વ્રત કર્યું. એ કાત્યાયની વ્રતમાં ભગવાનને પતિ બનાવતા અને પછી ભગવાને વસ્ત્ર હરણ કર્યા. પરમાત્માએ અંગ શરીરના વસ્ત્રો નથી કર્યા હરણ, પરમાત્માએ વાસનાના વસ્ત્રો હરણ કર્યા છે. બ્રાહ્મણોએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં બ્રાહ્મણ પત્નીઓએ સ્થાપનના દેવતાઓનો જે પ્રસાદ હતો, જે ભોગ હતો એ ભગવાનને જમાડ્યો. પરમાત્માએ એના ઉપર કૃપા કરીને અંતે ઇન્દ્ર મદ ભંગ લીલાની કથા છે કે ઇન્દ્રને પોતાના સત્તાનો એટલો બધો અહંકાર આવ્યો હતો અને ભગવાને એ અહંકારને ઉતાર્યો. કેવી રીતે કહે છે કે ભગવાન જે નંદ બાબા સૌ લોકો ગોવર્ધનની પૂજા નહોતા કરતા, એ ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. પણ ભગવાને કીધું કે બાબા આપણે પૂજા કરવી હોય તો ગોવર્ધનની પૂજા કરીએ, ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ. નંદ બાબા કહે છે કે કનૈયા ઇન્દ્ર આપણને જીવાડે છે. અને ભગવાને દશમ સ્કંદમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, બાબા આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. આ સંસારમાં સૌ જીવે છે અને મરે છે એની પાછળનું એક જ માત્ર કારણ છે, સૌ પોતાના કર્મથી જીવે છે અને કર્મથી મરે છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. આ સંસારમાં સુખ અને દુઃખની પ્રાપ્તિ કેવળ મનુષ્યને પોતાના કર્મથી થાય છે. જેવું કર્મ કરે છે એવું ફળ ભોગવે છે, એમાં સંશય નથી. માટે બાબા ઇન્દ્રનો યજ્ઞ નહીં કરવી હોય તો આપણે ગોવર્ધનની પૂજા કરીએ કે આપણે ગાયોની પૂજા કરીએ. અંતે ગોવર્ધન પૂજાનો નિર્ણય થયો. સૌ લોકો ગોવર્ધન પૂજા માટે ગયા. ભગવાને ગોવર્ધન પૂજા કરાવી. ઇન્દ્રથી સહન ન થયું એટલે એમણે સાવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી. બારે મેઘ ખાંગા કર્યા. ચારે બાજુ જળબંબાકાર થયો. લોકો ત્રાહિમામ પોકારી ગયા કે હમણાં બધા હવે તણાઈ જશું, મરી જશું, શું કરીશું કનૈયા. અને એ સમયે પરમાત્માએ પોતાના ડાબા હાથના એ ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ભગવાને ગોવર્ધનનાથને તોડ્યા છે. અને જેમ જેમ બ્રજવાસીઓ ગોવર્ધન પર્વતની નીચે આવતા ગયા તેમ તેમ પર્વત પોતાનું કદ વધારતો ગયો. સૌને આશ્રય આપ્યો ભગવાન ગિરિરાજે. ગોવર્ધનનાથે બધાને ભગવાને આશ્રય આપ્યો છે. આનો એક અર્થ એ થયો આ સંસારમાં કોઈ નિરાશ્રય નથી, સૌને પરમાત્માનો આશ્રય છે. અને આપણી કહેવત છે કે જેનું કોઈ નથી એનો ભગવાન છે, એનો પરમાત્મા છે. તો પરમાત્માએ સૌને આશ્રય આપ્યો. અને એ આશ્રય આપ્યા પછી આ કથા 7 દિવસ ચાલે છે. લીલા ગોવર્ધનને ભગવાન 7 દિવસ ઉઠાવી રાખે છે. એમાં પણ આપણે બધા વાકેફ છીએ કે પેલા ગોવાળિયાઓ લાકડીનો ટેકો આપીને ઉભા રહ્યા. આ સંદેશો આપણા માટે છે કે આપણા સમાજનો, આપણા જ્ઞાતિનો, આપણા ગામનો કોઈ પણ નાનો માણસ સમાજ માટે જો મોટું કામ હાથમાં લઈ લે તો સમાજના દરેક વ્યક્તિઓએ પોતાનો સહકાર આપવો જોઈએ, પોતાનો ટેકો આપવો જોઈએ. આ કથા આપણને સંદેશો અહીંયા આપે છે. પણ દુઃખ એ વાતનું છે કે નાનો માણસ જો મોટું કામ હાથમાં લઈ લે તો મોટા માણસો અદો પાડીને બેહે છે. જોવા તો દો ક્યાં સુધી જાય છે, પછી તો આપણે થઈ જ ને. કોઈ કામ અધૂરું છૂટી જાય એના કરતા મારી પ્રાર્થના છે કે સમાજનો કોઈ પણ માણસ કોઈ કામ હાથમાં લે
તો આપણે સૌ એને મદદ કરીએ. જેવી રીતે બાજુવાળો સિંગ ખાતો તો આપણે એને સિંગ ખાવા મદદ નથી કરતા. કોઈ વેફર ખાતો હોય તો આપણે એને વેફર ખાવાની મદદ કરીએ. બધા એકબીજા મદદ કરતા હોય છે. જેમ એમાં મદદ કરો છો એવી રીતે કોઈ સારું કામ કરતું હોય એમાંય મદદ કરજો. પરમાત્મા કહે છે કે આ સંસારમાં એકબીજાને મદદ કરીએ. બીજું, જ્યારે તમે ટેકો આપો છો કોઈને અને પછી ભગવાને જરા હાથ લીધો તો પર્વત નીચે આવ્યો, ફરીવાર ભગવાને પોતાના હાથ ઉપર એ પર્વતને ધારણ કર્યા. આ કથા બીજો ઉપદેશ આપે છે કે તમે કદાચ ગમે તે કરો, એ આપણે નથી કરતા, કર્તનહાર બીજો ભગવાન છે. આપણે કશું કરતા નથી, આપણે નિમિત્ત માત્ર છીએ. કનૈયાની સાથે એ ગોવાળિયાઓની લાકડી કેવલ નિમિત્ત હતી, બાકી પર્વત તો કૃષ્ણએ જ ઉઠાવી રાખ્યો હતો. એમાં સંસારમાં આપણાથી જે કાંઈ થઈ રહ્યું છે એ આપણી અંદર રહેલી એ પરમાત્માની શક્તિ બધું કરી રહી છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ આ સંસારમાં, આપણે કશું નથી કરતા.